कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। नमस्कार, जय श्री कृष्ण। અહીં ઉપસ્થિત આપ સર્વને કાનાણી નિયતિના વંદન। જય દ્વારકાધીશ। આજનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ। આપણે જ્યાં જોઈએ ને ત્યાં ઠાકરના વધામણા થઈ રહ્યા છે। ત્યારે આ રામેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે આ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાતી હોય ક્યારે કે જ્યારે બધાનો સાથ અને સહકાર હોય ત્યારે તો પોતાના ગ્રુપ માટે પોતાના માટે તમે જે સેવા આપી રહ્યા છો એના માટે બે હાથ ઊંચા કરીને જોરદાર તાળી વગાડી દો। ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન ચરિત્ર ન સમજી શકીએ ને તો કંઈ જ વાંધો નહીં, પણ આ કૃષ્ણ એક શબ્દ સમજીને એટલે જીવન સાર્થક જ છે। જન્મ્યા ક્યાં? જેલમાં। આખું જીવન એમનું જોઈએ તો દુઃખો કષ્ટો ભરેલું હતું, પરંતુ તેમ છતાં હસતા મોઢે બધી પરિસ્થિતિને સહન કરી છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનું જીવન આપણને સમજાવે છે કે જ્યારે ચિંતા આવે ને ત્યારે ચિંતન કરવાનું અને એ પરિસ્થિતિનો અડીખમ રહીને સામનો કરવાનો। આ દ્વારકાધીશ ઠાકર આપણને શીખવે છે। મથુરાની જેલમાં જન્મ્યા, ગોકુળમાં રહ્યા અને બધાને પોતાના પ્રેમમાં મોહિત કર્યા। કૃષ્ણ ભગવાન એટલે સુદર્શન હોવા છતાં વાસળીના સુરે બધાનું મન મોહી લે ને એ એટલે કૃષ્ણ। અહીંયા અદ્ભુત સરસ મજાનું સુશોભન કર્યું છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં ઊભા છે તે પરિસ્થિતિ એ સિચ્યુએશન એવી છે કે જેમાં શાંત મન જોઈએ। એનું આખું જીવન એ આપણને શીખવે છે। સુદર્શન હોય, 99 ભૂલોને માફ કરવાની તાકાત હોય ને તો એ શ્રી કૃષ્ણ છે। બધા જ ગુણો, બધી જ સત્તા હોવા છતાં અર્જુનના સારથી બને છે એ કૃષ્ણ છે। દ્વારિકાધીશ, સોનાની નગરીના રાજા છે કૃષ્ણ, તેમ છતાં એ સુદામાના મિત્ર છે। આપણા સામાજિક વ્યવહારમાં બધી જ વસ્તુ શીખવે ને એ કૃષ્ણ છે। દર વર્ષે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ, પણ આ જન્માષ્ટમી કંઈક ખાસ હોવી જોઈએ। આપણે આ જન્માષ્ટમીમાંથી કંઈક શીખવાનું છે, કંઈક આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આ જન્માષ્ટમી સાર્થક કહેવાય। આ દિવસ એટલે કંસને તો પહેલેથી ખબર જ હતી, કારણ કે આકાશવાણી થઈ ગઈ હતી કે મારો કાળ જન્મ લેવાનો છે, મારો નાશ થવાનો છે। પણ એ જે થવાનું છે તો થવાનું છે, પણ જે પરિસ્થિતિ છે એને સ્વીકારીએ ને તો જ આપણે આગળ વધી શકીએ, એ સત્ય છે। ભગવાન શ્રી કૃષ્ણ એટલે યશોદા માતા, દેવકી માતાનો પ્રેમ, આનંદ, પરમ આનંદ, દેવકી પરમાનંદ। ભગવાન શ્રી કૃષ્ણ એટલે દેવકીનો આનંદ, પણ માત્ર આનંદ નહીં, પરમ આનંદ। એવો પુત્ર એ શ્રી કૃષ્ણ કે જે માતાનો પરમ આનંદ હતો। ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન દર્શન તો આપણે ન જ સમજી શકીએ, એનો પણ એકાદ ગુણ, એકાદ અંશ આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો સાર્થક થઈ જાય। આપણા જીવનમાં પણ એવી ઘણી પરિસ્થિતિ આવતી હોય કે મુશ્કેલી હોય કે એવી પરિસ્થિતિ કે જેમાં આપણે કંઈ સમજી જ ન શકતા હોય, ત્યારે એવી ચિંતામાં કશું જ નહીં કરવાનું, વિચારવાનું નહીં, પણ માત્ર પ્રભુ શ્રી કૃષ્ણનું ચિંતા ન કરતા ચિંતન કરીએ ને તો પણ ઘણી બધી મુશ્કેલીઓ એનું નિરાકરણ આવી જાય છે, એનું સોલ્યુશન આપણને મળી જાય છે। એનું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ, એનું જે આપણને એની પોઝિટિવ વાઇબ્સ મળે છે, આપણને મળે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ખરેખર મનથી આપણે એનું મનથી નમસ્કાર કર્યા કહેવાય। જન્માષ્ટમીનો સાર્થક તો ત્યારે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના એકાદ ગુણને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આ શ્રી કૃષ્ણના દરેક ઘટનામાંથી, દરેક જીવનની ઘટનામાંથી કંઈક બોધપાઠ મેળવીને આપણે આપણા જીવનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ। ભગવાન શ્રી કૃષ્ણ એટલે સુદામાની અને ભગવાન શ્રી કૃષ્ણની મૈત્રી, તો મિત્રતાનો બોધ પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપે છે કે કેવી મિત્રતા હોવી જોઈએ જીવનમાં। ગુરુ અને શિષ્ય, અર્જુન અને કૃષ્ણ, ગુરુ કેવા હોવા જોઈએ ને એનો બોધ પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપે છે। એમને નથી કહેવા
કૃષ્ણ વંદે જગત. આખા જગતના ગુરુ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ક્યારે? કે જ્યારે એમના જીવનમાંથી આપણે કંઈક બોધપાઠ મેળવી શકતા હોઈએ. સૌથી સારા લેખક હોય ને તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. વિશ્વની તમામ પ્રશ્નો, તમામ કોયડાનું કે જેમાંથી મળતો હોય ને તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ, રણભૂમિમાંથી ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું વાંગમય અમૃત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ કોયડાનો ઉકેલ. તમારી મુશ્કેલીઓ, તમારી મૂંઝવણ, આપણું જીવન કેવું હોવું જોઈએ અને કેવું જીવન જીવીએ તો પ્રભુને ગમે, આ તમામ પ્રશ્નો, તમામ જવાબનો ઉકેલ એ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આટલું સરસ અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દર્શન. તો આ જન્માષ્ટમીને કંઈક ખાસ બનાવીએ, આપણે આપણા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણોને ધારણ કરીએ. બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.